शिव का एक नाम और धाम, हरिया, जीव और शिव, एक नाम और ठाम, तो जीव और शिव एक થઈ જાય. હરિયા જયમલ દાસ ગુરુ, રામ નિરંજન દેવ. રાજસ્થાનનું થોડું ઝલક આવે છે. હરિયા જયમલ દાસ ગુરુ, રામ નિરંજન દેવ. काया देवल देहरो, सहज हमारा हमारे से. साधना नहीं करवा પછી ચૂપ સાધન માં ચૂપ સાધન. બહાર ભીતરથી ચૂપ થઈ જાય. બારે કોઈ વિચાર નહીં, અંદરે કોઈ વિચાર. બહારથી બહારની ક્રિયા બંધ, અંદરથી ચૂપ. એ તો બહુ સાધના કરી હોય એ રહી શકે. બહાર ભીતથી ચૂપ થઈ જવું, ચૂપ સાધન. ભીતરથી એવો વિચાર કરીએ કે મારે કાંઈ કરવું નથી. ન સ્વાર્થ ન પરમાર્થ. સ્વાર્થ ને પરમાર્થ બાર સાહેબ. ન સ્વાર્થ ન પરમાર્થ, ન લૌકિક ન પરલૌકિક. અહીંનું શું ને સ્વર્ગનું શું, કાંઈ પણ કરવું નથી. આવો વિચાર કરીને બેસી જઈએ. બેસવાનો ઉત્તમ સમય છે સવારે ઊંઘમાંથી ઉઠ્યા પછી. ઊંઘમાંથી જાગીને ભગવાનને નમસ્કાર કરીને બેસી જવું. જેવી રીતે ગાઢ નિંદ્રામાં કિંચિત માત્ર કંઈ પણ કરવાનો સંકલ્પ ન હતો, તેવી રીતે જાગ્રત અવસ્થામાં કિંચિત માત્ર તો કાંઈ કરવાનો સંકલ્પ ન રહે. ચિંતન, જપ, ધ્યાન કાંઈ પણ કરવાનું નહીં. રામે નહીં બોલવાનું અંદર. રામ બોલો તો તમે બહાર આવી ગયા. આ સંકલ્પ પણ નથી કરવાનો, કારણ કે ન કરવાનો સંકલ્પ રાખવો પણ એ કરવા બરાબર. અંદર કે મારે તો કંઈ કરવાનું નથી, એ સંકલ્પ થયો. સમજાશે? વાસ્તવમાં ન કરવું સ્વતઃ સિદ્ધ. મન બુદ્ધિ વગેરેને સ્વીકાર કરીને જ કરવાનું હોય. મનનો સ્વીકાર કરો, બુદ્ધિનો સ્વીકાર કરો તો કરવાનું થાય. બહારની વાત છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. સહજ સહજ સાધના નામ હેડિંગ સહજ સાધના. સહજ સાધનામાં છેલ્લું શું કહે છે ખબર છે? સાધો સહજ સમાધિ ભલી, આંખ ગુરુ પ્રતાપ જાદીન તે ઉપજી. गुरु प्रताप जा दिन ते उपजे, दिन दिन अधिक चली. जहां जहां डोलो सोई परिक्रमा. जहां जहां फरो ते तमारी परिक्रमा. जो कुछ करो सो सेवा. जब सोवू तब करो दंडवत. જ્યારે સોવું ત્યારે આપનો દંડવત થાય છે. પૂજુ ઓર ન દેવા, કોઈ દેવને પૂજવું નહીં. કહો સો નામ, સુનો સો સુમિરન. જે કંઈ બોલું એ તમારું નામ. જે કંઈ બોલું કહો સો નામ, સુનો સો સુમિરન. જે કંઈ સંભળાય આપનું સુમરણ. ખાઓ પીઓ સો પૂજા.
ગિરહ ઉજાડ એક સમ લેખો, ભાવ ન રાખો દૂજા. આંખ ન મૂંદું, કાન ન રોંદું, તનિક કષ્ટ નહીં ધારું, શરીરને કોઈ કષ્ટ ન આપવું. ખુલે નયન પહેચાનો હંસી હંસી, સુંદર રૂપ નિહારો. ખુલે નયન, બધામાં પરમાત્મા છે, બધું પરમાત્મા છે. હંસ્ય, સુંદર રૂપ નિહારું, સુંદર રૂપ નિહારું. આપણી છે બીજી એક જ છે, સુંદર રૂપ નિહારું. હા નહીં, એની ભજનની ચોપડી. હા, એમાં આમાં એમ કહેવામાં આવ્યું, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા. પેલા કવિતા હતી, ખબર તમને? મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા રે. આનો સર્જનહાર કયો? મંદિર તારું વિશ્વ રૂપાળું. આ વિશ્વ જે દેખાય એ મંદિર તારું, ભગવાન. સુંદર સર્જનહારા, એનો જે રચવા વાળો સર્જનહાર એ સુંદર. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા રે. નહીં પૂજારી, નહીં કોઈ દેવા. સમજાય છે ને? નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરના તાળા. આજે દેખાય ને તાળા હોય, બધા તમે બનાવો એ મંદિરના તાળા મારવા પડે. કારણ કે મેં કહ્યું ભોજ લઈ જાય ચોર. મુગટ હોય તો ઉતારી જાય, ચાંદીનો નાગ હોય તો શંકર ઉપરથી લઈ જાય. ચાંદીના નાગને એવું હોય તો ચોર લોકો લઈ જાય. આને કોણ લઈ જાય? નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિરના તાળા. નીલ ગગનનો મહિમા ગાતા, નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સુરત તારા રે. ચાંદો સુરત તારા. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગુણ ધીરા. વર્ણન કરતા શોભા તારી. વર્ણન કોઈ કરી શક્યું નહીં ભગવાન. વર્ણન કરતા શોભા તારી, થાક્યા કવિ ગુણ ધીરા. કવિઓ બધા થાકી ગયા. કવિ તો હું, પણ દેવતાઓ થાકી ગયા. દેવતાઓ તે અને શેષનાગ, સરસ્વતી બધા થાકી ગયા. ગુણ ગઈ ગઈ. જેટલી જીભો ગુણ ગાતી છે ભગવાનના કહો. સાબરકાંઠાના માણસ એટલા, અને બધી તો કોઈક તો કંઈક તો કહેતા હશે ને જીભેથી, હે ભગવાન, હે રામ, હે પરમાત્મા, અમારું સારું કરજો, આમ કરજો, તેમ કરજો, અમારી લાજ રાખજો. હોયા વગર લાજ કેવી રીતે રાખવાની? લાજ હોય તો રાખે ને. લાજ મીરા નથી, નરસિંહ મહેતા નથી, સૌરેની. આવા બધા એ લાજુ વાળા હતા તેની રાખી. જે લાજુ વાળા હોય એની લાજ રાખે. લાજ હોય જ નહીં પછી શું રાખે? કોણ? આપણે કહીએ લાજ રાખજો, મારો આમ કરજો, મારો વ્યવહાર સાચવજો. તું સાચવ્યું ને ગુલાબ નો હોં પાતો છે. આપણે સાચવવું પડે ને આપણે વ્યવહાર. પછી કોઈને હું ભરવી ના કરતા હપ્તા ભરવા સારું નહીં. ડાકો અંબાજી કોઈને હું ભરે તો બેંકની લોન લીધી ને હપ્તા ભરી દીધી તો કોઈને જ ના ભરવી પડે. માથાકૂટ ના કરવી પડે. જેવું કહેવાય કે વર્ણન કરતા શોભા થારી, થાક્યા કવિ ગુણ ધીરા. કવિઓ થાકી ગયા,
શેષ નારાયણ જે છે ને હું છેલ્લું દ્રષ્ટાંત શેષ નારાયણ, આગળ કોઈ દ્રષ્ટાંત લાગે નહીં. પછી કવિઓ જે છે ને એ દ્રષ્ટાંત આપતા આપતા છેલ્લું દ્રષ્ટાંત શેષ નારાયણ, અને હજારો ફેણ શેષ નારાયણને હજારો ફેણ, અને એક મોઢામાં બે બે જીભ, એ ગુણ ગાય કોઈ પાર ન આવે. મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળ અધીરા. એ અધીરા બાળ છે શોધે, ધીરજ જેને ના આવતી ના રહેતી હોય, અધીરા ક્યારે ગોતી પાડવું, ક્યારે ભેળવી લો બહુ શાંતિ થાય. આપણે તો પૈસાની શાંતિ થાય, પૈસાથી વધે વધારો થાય એમ કરવાનું. એવું લાગે ભૂખ લાગે તલપ, ભગવાનને મેળવવાની ભૂખ લાગે. હવે 50 પહોંચી છે, હવે શું કરશું? હું તો મળ્યા નહીં ભગવાન, આપણે તો પહોંચી ગયા, ક્યારે મળશે, શું કરશું? પછી રો રો કરે એ ભગવાન. એક વખત એક માજી હતા, એનો છોકરો એક જ. પછી છોકરો થોડો મોટો થયો એટલે કે બધાને બેન છે ને મારા બેન નથી. માજી કહેવાય કે આને હું ના પડું નથી. બેટા તારી બેન છે, હા, પણ એ તો જંગલમાં જઈ, વનમાં જઈ. તો તેનું નામ શું બા? કે એનું નામ સીતા. નામ પડી ગયું, સાંભળી લીધું, જંગલમાં જતી. પછી કે જંગલમાં શું ખાતી છે? બેટા જંગલમાં તો શું ખાય? ખાવાનું જંગલમાં તો પણ જંગલમાં કે ખાવાનું કેળા, સફરજન, વનફળ મળે, ખાય. એને દુઃખ પડતું છે કે કુવાનું ને એવું, એ તો હેઠળ થઈ જાય. કાટલા ને એવું ક્યાંથી કરવાનું, ગોદડા ને એવું હેઠળ. મારી બેન આટલું બધું દુઃખ પહોંચવા હોય પછી અંદર બધું પેલું કરીને નીકળી જાય પોતો. સીતે સીતે હે બેન તું ક્યાં છું, તું ક્યાં છું? પહાડો, જંગલો, ચોકરો ખાય, પડે, ભૂખ, તરસ. સીતાજી આવું બધું, આવું થાય તો થાય ને. અધીરે આવે જાય, રહેવાય રહી શકાય નહીં. આપણે જ્યાં આટલો કતો ડંખ વાગે, વિષી કરતા હોય એવું થાય. જે ઈચ્છાઓ છે ને અહીંયા વિષીના ડંખ વાગે, મન પાછું જ આવતું રહે કે એને વળ્યું લેવું. તમારા એક મુખરી છે, એક મોહનથાળને મૂકેલું એ ભાળી દે બીજાના ઘરમાં, બીજાની છોકરી એ ઘડીક થાય ઓડ્યું એ આપણે આ ઘડીએ થાય આને તો આ ડબ્બો ફેરવી નાખો ને ખાલી કરી નાખો. એ જ ગમે એમ. એટલું બધું તાલાવીને લાગ્યું છે. કરડ વીછી જેવું, છતાં પણ એ બહાર જાહેર ના કરે. તમે
કળ મને વીછી જેવા લાગો છો, કરડે એવું કાંઈ સમીક્ષા રાખીને બહાર એને કોકવાનું નહીં, ધીરજ રાખીને એમાંથી નીકળવા, પસાર તો થવું જ પડે. પછી એટલી બધી પેલી થાય એટલે આને સીતા સીતા મારી બેન ક્યાં છે ક્યાં છે. પછી બહુ કષ્ટ બહુ પડ્યું, એકલો જંગલમાં રખડે, ખાવાનું પીવાનું બધું. પછી સીતાજીને એમ કીધું વાહ થઈ ગયું છે, બહુ શારીરિક નબળાઈ આવી જશે, કૃષ થઈ જશે ને શરીર જાય કે સીતાજી પિતાજી બસ લે આવી ભાઈ તું શું કરવા આવું દુઃખ કરસ કે રખડસ શું કરવા, આટલો બધો દુઃખી થાય શું કામ, કારણ કે તને ગોતવા હાટું થઈ કે હા એટલે મળી જાય, તું ઘરે જતો રહે, મારે તો આવું દુઃખ વેઠવાનું છે ને, મારે તારા બનેવી છે ને એને હારે રહેવું પડે જા. પછી તારે કે સુવાનું ખાવાનું એવું કશું નથી ને, એ તો ના હોય ને જંગલમાં, પણ અમે સુખી છીએ, સારું છે અમારું, ઉતાર જા. સીતાજી મળીને પછી જાય, પછી પાછો ખાટલો ને ગોદડા લઈને જાય, માથે મૂકી ગોદડા ને ખાટલો માથે મૂકી અને પાછો ગોતો આવું બધા જ્યાં સીતાજી મળ્યા હતા અહીંયા પાછો જગ્યા પછી ભૂલી જવાય ને, એની જગ્યાએ યાદ ના રહે જંગલમાં, તો પાછો કરતો થઈ ગયો. જેની બુદ્ધિ એની પાછળ ભમે, મન અને બુદ્ધિ. આપણી બુદ્ધિ શેમાં ભમાશે, તો આપણે મૂકી દો ને હાથ ખબર પડશે. આપણી બુદ્ધિ શીમાં ભમશે એટલે આપણે હાથ મૂકો એટલે ખબર પડે ને. હોય મંદિરમાં પણ આપણે બીજે હોય વધારે પડતો બુદ્ધિ કઈ વાત જાય ખબર પડી જાય ને માણસ. આખા દિવસમાં આપણી બુદ્ધિ શું કરવા માંગે એ તો ખબર પડે છે ને. બુદ્ધિ આપણી આખો દાડો કઈ બાજુ હોય પોતાને ખબર પડી જ જાય, અને સત્પુરુષ હોય જાણીએ જાય. પણ કોઈ સત્પુરુષ એવું નથી કહેતો કે છે તમે બધું કરો એની ના નથી, ભગવાનને ભૂલશો નહીં. કોઈ એવું સત્પુરુષ એવું કહેતો નથી કે ઘર છોડી દો, ગીતા ભાગવત લો, રામાયણ લો, અત્યારના જે કોઈ મહાપુરુષો છે ત્યાગ કરો એવી વાત જ નથી કરતા. મતલબ બુદ્ધિ આપણે ઓલું તો દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંતમાં પકડી નહીં લેવાનું, કોઈ પણ દ્રષ્ટાંતને પકડવાનું નથી, સિદ્ધાંત પકડવાનો. દ્રષ્ટાંત તો સિદ્ધાંત સમજાવવા માટે હોય, અને શ્રોતા એટલો બધો હોશિયાર હોવો જોઈએ. અને ભરત બાપુને બધા સાંભળવા છે ડોંગરેનું, કે ડોંગરે મારા જે વિષય પડતો મૂકી અને ગલીઓમાં જતા રહ્યા શાસ્ત્રોમાં, એ બીજાથી 3 વાગે મૂળ વસ્તુ ભર્યા, ખબર પડી જાય માણસ કાંઈ આ જગ્યા છોડી અને શાસ્ત્રોની ગલીઓમાં વક્તા ફરવા જતા રહી. આ શાસ્ત્ર ઓલું શાસ્ત્ર ઓલા શાસ્ત્રના સિદ્ધાંતો કે કરે એને આગળ બીજા દિવસે 3 વાગે ડોંગરે પછી ઓલા કીધું ખબર પડી કે હા 18 વર્ષની 14 વર્ષે તેને આખું રામાયણ કંઠસ્થ કરી નાખ્યું. ભરતમાં 14 વર્ષ 12-13 વર્ષ લગભગ 14 વર્ષે તેને આખું રામાયણ મોઢે કરી વગર પુસ્તક વગર ઓલે કથા કરે. શાળા છે ને સામે ખાલીસાન આ બાજુ ખાલાથી આમ ઉતરી જઈએ તો એ ગામ આવે તો બુદ્ધિ રમમાણ ક્યાં કરે છે
એમાં થાય છે કે નહીં બુદ્ધિ સ્થિર પરમાત્મા હા એટલે આપણે જેટલું બને એટલું બુદ્ધિમાં પરમાત્મા ભ્રમણ કરે દિવ્ય બુદ્ધિ બને એ પ્રયત્ન કરો વાત પેલો તો એટલે દ્રષ્ટાંત છે દ્રષ્ટાંત છોડી દેવાનું સિદ્ધાંત ઉપર આવતું કોઈ પણ વક્તા જે હોય એ વાતોનો દ્રષ્ટાંતો ઘણા જ એ છોડી દેવા પડે સિદ્ધાંત આપણા પર લઈ લેવાનો કે આ કયો સિદ્ધાંત આપણો સિદ્ધાંત શું બુદ્ધિ ભટકતી બંધ થાય એટલે બોલો ખાટલો ગોદડા લઈને પાછું ગયું વળી પાછા સીતા ગયા વળી પાછા સમજા તું હવે રખડીશ નહીં કે હવે આપણી બા એપ્લિકેશન કોઈ એક વખત આવે બાને મળે કે બા બિચારા હેરાન દૂર થાય વળી પાછો આવ્યો વળી પાછો ઘઉં ચોખા થોડું થોડું લઈને પાછો ગયો સીતે સીતાજીને આવું થોડું ઘેરે આટલી તમન્ના થઈ ગઈ આ કેમ કે બાળ અધીર મંદિરમાં તો ક્યાં છુપાયો શોધે બાળ અધીરા મંદિર તારું વિશ્વ પાળવું સુંદર સર્જન પછી એક પ્રાર્થના બીજી સર મંદિર મંદિર મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો જીવન વન અતિ વેગે વટાયું જીવન વન જીવન વન અતિ વેગે વટાયું આ બધું છોડી અને હું આપના દ્વારે આવ્યો દ્વારે ઉભો શિશુ ભોળો દયામય મંદિર મંગલ મંદિર તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો તિમિર ગયું એટલે અંધકાર પાપ બધા ગયા રાગ રોષ ઈર્ષ્યા મદ મોહ કામ ક્રોધ એ તિમિર છે અંધકાર તિમિર એટલે એ તિમિરમાં હું જ નહીં માન આંધળો માણસ હોય તેનો પ્રકાશની ગમે એટલી વાતો કરો તો શું આંધળો માણસ પ્રકાશની ગમે એટલી વાતો કરી તો કે મને બતાવો ને કે બતાવો કે બતાવાય નહીં ને તો તમે ભાડો ને તો કે સંભળાવો તો ખરા કે શું સંભળાવે પ્રકાશને સંભળાવાય તિમિર અંધારું એટલે વાસનાઓ કામનાઓ માયાને હામો જે થાય ને સમજી શકે એનું કામ છે એટલે એનો અર્થ ન કરવું એવું બી જવું છોડી દેવું એવું નહીં એક રાજા અને રાણી હતા પછી એક બોકડો બકરી બેન કુવા પર ઉભેલા રાજા એમ કે આ કુવા પરથી પડશે તો રાણી બે જોવે પછી ઓલો બોકડો બકરી બોકડાને કે બકરી બોકડાને કે ઓલી ધરો લાવ્યા અંદર થોડી 5 ફૂટ નીચે 5-7 ફૂટ નીચે ધરો બોકડો બિચારો ખબર નહીં પડ્યો તે હાથ અને પગ ને બધું ભાગી ગયું હું ધૂળ શું લઈ ગયું
પડે એટલે પથરા બથરા આગળ ધૂંધું છોડી જાય, મોટું ધૂંધું એટલે મોટું છોડાઈ જાય. એમાં પછી રાજા ને રાણી આ જોયેલું તે રાજાને રાણી એક દાડો કહેવાય કે પેલું ફલાણું કરી આલું કે હું ગોપડો છું કે પેલું પાડેલું ને કૂવો એટલે આ સંસાર રૂપી કૂવો, એમાં બોકડાના બધાના મોઢા સૂંધી જાય, હાથ પગ ભાંગે. માયા શું એ પુત્રી છે કે બોલી ધરો ભાઈ હાલો ને માયા સમજાય છે ને. અંધારો છે ધીમી એટલે વાસનાઓ કામનાઓ ધીમી કહેવાય અંધકાર. એમાંથી જે બહાર નીકળે પ્રકાશમાં આવે તો એને ખ્યાલ આવે પ્રકાશથી દૂર રહે. અહીં જ્યોતિ જ્યોત જમતી હોય અહીં તો અહીંયા જીવડા ઉડે ને એવું બધું દેખાય. ઝીણા ઝીણા કણો હોય તો અહીં દેખાય ને, અહીંયા જ્યોત હોય અહીં દેખાય. પછી તમે જો આપણે જેટલા જ્યોતથી દૂર જઈએ એટલે રોડ પર જતા રહો દેખાય, ત્યાં અંધકાર જ દેખાય. પ્રકાશ તરફ આવો તો એ આ મારી ભૂલ થાય છે. જ્યોતના અજવાળો પ્રકાશના અજવાળા પછી આ મારાથી આવું ન થાય, મારા આવા વિચારો ન કરાય. અંધારામાં હાલે બધું ખબર જ નથી. પછી જેનું તિમિર ગયું અંધારું ગયું. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ, શિશુને ઉરમાં લ્યો દયામય મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. મસ્ત પ્રાર્થના છે પ્રભુની. નામ મધુર તવ રજો નિરંતર, નામ મધુર તવ રજો નિરંતર. જેમ પેલો સીતા સીતા મારી બેન ક્યાં ગઈ ક્યાં ગઈ, એનું રટન. કોઈ પણ નામ પ્રભુનું માણસ રટ્યા કરે. છે ને फिर वो नाम नहीं माना तेरा, ऐ कटे जन्म जंजाला संतो, फिर वो नामनी माला, फिर वो नामनी माला. સતત જપ એટલે આમ वोट हाले ने એવું બધું નહીં. नाम लिया जिन सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नरके गया पट पट चारो. तेरो नामनी माला तेरा, ए कटे जन्म जंजाला संतो, तेरो नामनी माला, तेरो नामनी माला. ખાનસ હોય અને બારણાના વચ્ચે મૂકી દે ઉમરા પર, બારી અજવાળું સમજી દે. બરાબર એમ ભગવાનનું નામ જીભ ઉપર મૂકી દે તો અંદરી પ્રકાશ તો બારી પ્રકાશ. નામ ભગવાનનું જે એટલે પ્રિય લાગી જાય. ગુરુ ગમ કેરી ઊંચી કરલે, ગુરુ ગમને ઊંચી કટે મોહ કા તાળા, કટે મોહ કા તાળા. મોહનો તાળો કપાઈ જાય. ઈ તાળાને દૂર કરો તો, ઈ તાળાને દૂર કરો તો
ઘટ ભીતર જવાળા સંતો ફેરો નામની માળા, ફેરો નામની માળા. નામનો બહુ મહિમા. રામાયણમાં નામનો મહિમા બહુ નથી. એ ખૂબ દ્રષ્ટાંત આપીને પછી આગળ વધીએ. દેવો બધા ભેળા થયા. કોનું પહેલા પૂજન કરવું એ ચર્ચાઓ થઈ. બધાના માં એક દેવ એવા ગોતો કે પહેલું પૂજન એનું થાય. તો કે ભાઈ નક્કી કરો. બધાએ પછી નક્કી કર્યું કે જે પૃથ્વીને પ્રદક્ષિણા કરીને પહેલા આવી જાય એનું પહેલું પૂજન. સર્વાનુમતે પસાર થયું. ખરાબ સર્વાનુમતે પડે ને પછી ઉપડે વાહનો લઈને બધા. કાર્તિક સ્વામીના મોર, કોઈના બળદ, કોઈને કઈ, કોઈના મગર, વાહનો લઈને ઉપડ્યા. ઇન્દ્રના ઐરાવત હાથી, ગણપતિ ઉપડ્યા. ગણપતિ ઉંદર મકરનું ચાર કરતા છે ઉંદર. પછી નારદજી હામાં મળ્યા. ગણપતિ બોલ્યા હતા અડધે પહોંચવા તમે તો હજી 2 કિલોમીટર નથી હાલે. કરું શું કે કે સંત મળ્યા. સંત મળે એનું કામ થઈ જ જાય. એટલે કે રામ નામ લખી નાખો. રા અને મ પ્રદક્ષિણા કરી લો. એમાં આ બધું આખી વિશ્વ આવ્યું. વિશ્વાસ આવી ગયો ગણપતિનું સંતના વચનનું. પ્રદક્ષિણા રામ નામ લખીને પ્રદક્ષિણા કરી ના આવતા રહી. ગણપતિ તમે ફરી આવ્યો. ઓલા બધા ઉડી ઉડીને કોઈના કઈ કોઈના વાહનો મોડાયા હતા. એટલે ગણપતિ હોના પહેલા કેવી થઈ ગયા કે બધા પસાર બધી વાત થઈ પછી કે રામનું નામ લખીને ફરી લીધું કે એમાં બધું આવી ગયું કે આખું વિશ્વ આવી ગયું. રામના નામ જે બહાર કર્યું છે તે ના કે આમને પેલું પૂજન આપી દઉં. પછી પેલા પૂજાય છે ને નામનો પ્રતાપ. પ્રથમ પેલા કોને સમજીએ સ્વામી તમને સુંડાળા. કેમ જીધી સિદ્ધિના દાતાર દેવતા એ મેર કરો ને મહારાજ રે. નામ એ ગુરુગમની કુચી હોય પછી ઈ તાળાને દૂર કરે તો ઘટ ભીતર અજવાળા. આરે કાયામાં પરગટ ગંગા સિદ્ધ ફર્યા પંથ પાળા. સિદ્ધ ફર્યા પંથ પાળા. પ્રગટ ગંગા પછી પંથ ને પાળા. પંથ સંપ્રદાયો રસ્તા. પછી કે ઈરે ગંગામાં ખંડ નાઈ લો. ઈરે ગંગામાં ખંડ નાઈ લો. સિદ્ધ ફરો નદી નાળા સંતો ફેરો નામની માળા. આદિલ અંદર બુદ્ધિ સમુદર. હમણાં બુદ્ધિની વાત થઈ ને. આદિલ અંદર બુદ્ધિ સમુદર ચલત નાવ ચોધારા. ચલત નાવ ચોધારા. બુદ્ધિરૂપી સમુદ્ર નાવ ચાલે ચોધારા. આમ કરી નાખું, આમ કરી દઉં, તેમ કરી નાખું. હા, બુદ્ધિરૂપી સમુદ્રમાં નકરા હિલોળા જ વાગતા હોય. તરંગો થતા હોય બધી જાતના નાવ ચાલે. ઈરે નાવમાં ઈરલા નીપજે.
ખોજો ખોજ નહારા સંતો ફેરો નાવની. હવે નાવ સમુદ્રમાં નાવ લઈને ફરતા હોય તો ખબર નહીં. હવે નાવ કયું દેહ છે, નાવ સંસાર રૂપી સમુદ્રમાં દેહ જેર્યું નાવ. હવે આ નાવની અંદર હિરલા નીપજે. ઈરે નાવમાં હિરલા નીપજે ખોજો ખોજ નહારા. આમાં હિરલા એટલે એક હિરલો નહીં, કોઈ એની કિંમત ન થાય. હિરલા એટલે સારા વિચારો, સદભાવ, પરમાર્થના ભાવ, બીજાને કેમ મદદરૂપ બની એવા ભાવ એને હિરલા કહે. એરે નાવમાં હિરલા નીપજે. ગીતામાં કીધું કે તારી બુદ્ધિમાં હું પરિવર્તન કરી નાખું, તારી બુદ્ધિ ફેરવી દઉં. ઈશામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિયોગમ. જે પ્રીતિપૂર્વક ભજન કરે એને બુદ્ધિયોગ આપવું. પછી મેં કરે હિરલા જ પાકે એનું પ્રમાણ આપવું. એમાં તુલસીદાસ કરે, કબીર સાહેબે કીધું. કબીર રૂડી દુકાન માંડી, કબીરે રૂડી દુકાન માંડી, વણજ કરે વેપાર, હીરા માણિકની બજાર. હીરા માણિકની બજાર, હીરા માણિકની બજાર એટલે કબીરે રૂડી દુકાન માંડી એટલે શ્વાસે શ્વાસે સુમેરણ, શ્વાસે શ્વાસે ભાવ સારા પ્રમાણ. હીરા માણેકની બજાર કબીર સાહેબ. હીરા માણેકની બજાર દુકાન કરી છે એવી, એવું નહીં, એ દુકાન નહીં. કબીરે રૂડી દુકાન માંડી, વણજ કરે વેપાર, હીરા માણેકની બજાર. જેના વિચારો કરોડ કરોડ રૂપિયાના, કરોડ રૂપિયાની એની કિંમત થાય. સારા વિચારો દુર્ગંધ મારે એવા વિચારો કાઢે, બીજાને પા ગમે નહીં. તો બેઠો હોય તો એને આ ચા આવે તો સારા વિચારો આપવા જોઈએ. આમાં જયારે વિચારો સારા આવે તો આ નાવમાં હીરલા પાક્યા કહેવાય. પણ આપણે કેવું કર્યું ખબર છે? એક જણાને નદીના કાંઠા પર સંડાસ જવા દે કે બેઠો અને ભેખડ પૂરી જોઈ લો કે ભેખડમાંથી એક માટલું નીકળ્યું. નીલમ પથરા મણીનું નામ આવે, પોખરા નીલમ હીરાના નામ જાત. પછી આ તો લાખ લન કે લેતા જવા ફાંટવાળીને લઈને આવ્યો. ફાંટવાળીને લઈને પછી જાજનું ખેતર રાખેલું પોતાનું. હાથ કરીને પથરો નાખે, આટલા બધા બાંધી લાવેલું, 10-15 કિલો ઉપાડી પથરા નાખે ઉડાડવા, ચકલા ઉડાડવા. પછી 2-4-5 જેવા વધ્યા હતા તે એનું ભાત લઈને આવ્યો. છોકરો હાથમાં લીધું, લઈ ગયું ઘરે, અને કોઈને ખબર નહીં ઓળ્યાનું વિચાર. એમ કરતા કરતા 2-4 નાખી દીધા. 2 હૈયા પડેલા હતા. જે ઘરે ગયા તેમાં શાકભાજી લેવા ગયા. બોલો વીરો નીલમ બોલે વાણીઓ ભાળી ગયું. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ બામણ. બામણ પાછળનું બહુ વિચાર કરે, બોલે આગળના વિચાર કરે. બે વાના દીકડા વાણિયા છેતરાય નહીં. તે એક વાણીઓ અને છોકરાને બહુ તેડીને આવે. છોકરાને એમાં ચોર ભાળી ગયા. આને નકરું
કોનું પહેરેલું 5-5 તોલાના હારનું કાનમાં બધે વીંટ્યું કોનાના ચોર ભાળી ગયા તમારું બધું વાણીઓ સમજી ગયું જવા નહીં દે તૂટી જ લેવાનું પાંદડા ઉજળવા માંડ્યા બહુ કે અત્યારે આ કરવાનું આ સમજી દાવ સમજી જાય ને વાણીએ પાંદડા ઉજળવા માંડ્યા બોલે તો કે શું કરો છો કારણ કે વગદ્યા વીણી છે વગદ્યા વીણી છે વગદાને શું કરવાના છે વગદા એટલે તમે સમજા નહીં પીલુડી આવે વગદાનું ઝાડ સમજો ને તમારે સાબરકાંઠા શું કહેવાય વગદો કે અમારે એને પીલુડી કે ઝાડ કે આટલા આટલા પાન આવે છે તીખા લાગે અને પીલું થાય બોરથી નાના બોર કેમ કે આનો ભાઈ શું કામ વીણો છો વગદ્યા કારણ કે આનો બહુ ભાવ છે આ 500 રૂપિયા કિલો છે કે બોલે કે આવા ધંધા કરો એના કરતાં આપણે વગદ્યા વીણો કે ક્યાં છે ગામડા બધે લે છે વેચાણ બોલે કે ઉજળવા માંડ્યા છે પછી બોલા નીકળી ગયા આ જાડો બહુ કે મારા દીકરા ઓલા ભાઈ ઉજળીને ગયા 20-20 કિલો 30 કિલો ઉપાડીને ગામમાં દુકાને કે આ વગદ્યા શું ભાવ વગદાનો કે કોઈ લે પાંદડાનો છેતરી ગયો છે એ તો તમે જાણો બધા વગદા વિનમામાં રહે આ વગદા કહેવાય વળા કરી વીણે કાંદા ગાવાના આવે ને પછી ઉપડી જવાનું જિંદગીમાં વગદા લીધા એને પછી શું ઊભું છે પછી વાણીઓ કે આ મારું છે કિંમતી વસ્તુ અને કે બેન તમને કે મકાન બનાવી દઉં ફર્સ્ટ ક્લાસ અને 5 વર્ષનું સીધું આપી દઉં લે કરો ખાઓ બધા કરો ઓલું આવું આ આપી દઉં કે લઈ લીધું પછી તો થોડો સમય થયો પછી ઓલા ભાઈ ઘેરી આવ્યા એક આ ચાંસી પડ્યું બધું તો આવી હાડીઓ પહેરતી છે જઈ આ ઘર ને બધું કે ઓલું તમારે નહોતું ઓલું પૂર્યું એમાંથી કે આ વાણી આવી કે એ વાત મેં બહુ નાખી દીધા એ વાત કે આખા કોણો પણ જેવા હતા કે ગાયકના બધા પંખીડા ઉડાડવામાં નાખ્યા કે એમાં આપણે બધા આ જેટલા જન્મ કોઈ નાખ્યા કેટલા જન્મ જતા રહ્યા હીરા ખોયા હીરો કોમા હાથથી આવો અવસર થશે પોખડું ઘાલીને અવળા નાખ્યા પેલાને ઉડાડવામાં નાખ્યા ને એમ આપણે તે આ દેહનો દુરુપયોગ કર્યો ને સદુપયોગ ન કર્યો જલારામે સદુપયોગ કર્યો મીરા આમાં હીરલા પાકે પણ આરે નાવમાં હીરલા નીકળે ગોત ખોજો ખોજન હારા જેના વિચારો એ હીરલા કહેવાય આત્મા છે એ તો બહારની વાત છે કિંમત બહારનો પરમાત્માની કિંમત થાય હીરે નાવમાં હીરલા નીપજે ખોજો ખોજન હારા સંતો હેરો નામની માળા હેરો નામની માળા સમરણ કરવે પ્રાશ્ચિત કરલે સમરણ કરીને પ્રાશ્ચિત કર્યું હે પ્રભુ અમે કંઈ સમજ્યા નહીં અમે અપરાધી કાંઈ ન સમજ્યા ઓળખાની ભગવંતને નાગ નાચો ને તારે નાગણીઓ બોલે વૃત્તિઓ એટલે નાગણીઓ એટલે આપણી વૃત્તિઓ ભગવાનને પ્રાર્થના કરે કે અમે અપરાધી કાંઈ સમજ્યા નહીં પ્રભુ આપને ન કૃષ્ણ તમે નાગ ઉપર નાખ્યા ને
પ્રાશ્ચિત કરવું. હે પ્રભુ, કે અમને મનુષ્ય જન્મ આપ્યો અને અમે અને આવામાં ગુમાઈ નહીં વિષય વિકારોમાં. સ્મરણ કરલે પ્રાશ્ચિત કરલે ચિત્તમાં કરતું ચાળા, ચિત્તમાં કરતું ચાળા. ખીમદાસ ગુરુ પ્રાણ પ્રતાપે ભાણ ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપે એ હરદમ બોલે ન્યારા સંતો, હરદમ બોલે ન્યારા. ફેરો નામ આપણે ભાણ સાહેબ થઈ ગયા ને કમીજલામાં. ખીમદાસ ગુરુ પ્રાણ રામ દુઆય કીધું એટલે ખલાસ. ભાણ સાહેબ આગળ એક ડગું ન બોલે. ક્યાં ગયા સમાધિ લઈ જાય. ઘોડી ઉતરી અને ભાણ સાહેબ રામની દુઆઈ દઈ દીધી. એટલે હવે આગળ ન જવાય, પાછળ ન જવાય. એટલે મહિમા કેટલો છે રામનો, શું મહત્તા છે રામનો. ખીમદાસ ગુરુ ભ્રાણ પ્રતાપ ભાણ સાહેબ ત્યાંથી રબા ભરવાડ હતા. ભરવાડ માનતા બહુ હોય ભાણ સાહેબ. એમાં એને કીધું કે કોઈ વખત આવીશ. મેપો કેવું કંઈક નામ છે. મેપો એક વખત પધારો તો સારું, કોઈ વખત આવીશ. દીદી ઘરે નહીં. ભાણ સાહેબ આવ્યા ઘોડી નહીં છે મેપો કે ના બોલે ભાવ બતાવ્યા તો કે કહેજો કે તને કીધું તું તો ભાણ સાહેબ આવી છે. તરત પછી થોડાક આગળ ગયા મેપો બતાવ્યા ફરવા. તો ક્યાં જા તો કે અહીંયા જાય હજી. ભાણ સાહેબ હતા તમને પૂછતા હતા તમારું નામ લીધું. દોડ્યો પીછો દોડીને પછી કે ભાણ સાહેબ અહીંયાથી આગળ જાઓ તમને રામ. એટલે આને બિચારાને રોકવા કે મારા ઘરે આવે સંત, હું સેવા કરું, ભોજન કે ચા પાણી કરીને પછી મને દર્શન કરીને જાય. રામ દુઆઈ કીધી હતી પછી જ્ઞાન ભાણ સાહેબ સમાધિ છે કમીજી. ખીમદાસ ગુરુ ભાણ પ્રતાપ. રામ નામનો પ્રતાપ જેને જાણ્યો હોય પછી તો બોલે ન્યારા. દરેક શ્વાસ દમ એની બાજુમાં એ બોલે, હરદમ બોલે ન્યારા સંતો. ફેરો નામની માળા. એમ કે છે કે નામ મધુર તવ રટો નિરંતર. નામ મધુર તારો રટ્યો નિરંતર. શિશુ સહ પ્રેમે બોલો દયામય મંગલ મંદિર કો. હવે જે રટ્યો હોય રામનું નામ એ કહી શકે ને કે શિશુ વહ સહ પ્રેમે બોલો, મારા હારે બોલો દયામય મંગલ મંદિર કો. દિવ્ય તૃષાતુર આવ્યો બાલક. મને આને તરસ લાગે. તૃષાતુર એટલે તરસ. પણ કઈ તૃષા? માયિક નહીં, સંસારિક તરસ નથી લાગી. તેમાં મને મટી ગયું. પણ દિવ્ય તુષાતું
તરસ લાગે ને તરસની વાત આપણે બાળકનું દ્રષ્ટાંત આપ્યું હતું સીતેશ સીતા બેન એક માણસ છોકરો રેલવેમાં સ્ટેશન ઉપર માટલું અને પાણી વેચે. પેલા તમે જોયેલું સા આમાં ઘડો હોય ઠંડુ પાણી 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 પીઓ ઠંડુ પાણી એમ કરતા હોય છોકરીઓ છોકરા બધા જોયેલું છે ને. એમાં એક જણ માગ્યું કે લાય પાણી એટલે 20 પૈસાનું પાણી એટલે પી લીધું. પછી બાજુમાં બેઠો તો એને કે 10 પૈસા રાખ ને પાણી. પછી દાંત કાઢીને જતો રહ્યો છોકરો પાણી વેચતો હતો ને આંખમાં ઘડો દાંત કાઢીને જતો રહ્યો. બીજો એક માણસ બીજો માણસ હસ્યો કેમ એટલે થોડોક આગળ જઈ એક ડબ્બો ઓલો થોડોક જતો રહ્યો ઉતરી જાય ઉતરી તો પૂછ્યું એ છોકરા ઉભો રહે પાણીવાળા હા તું હસ્યો કેમ કે એને તરસ જ નથી લાગ્યું. તરસ લાગ્યું એ ભાવ પૂછતા છે કે પી લીધું ને બાજુવાળા 20 પૈસામાં પાણી પી લીધું. તરસ લાગે એ કે ભાવ પૂછે એને તરસ જ નથી લાગી. એ તૃષાતુર હોય એ ભગવાનને પૂછે. જેને ભૂખ લાગી હોય એ ખાવા ગોતે. તરસ લાગી હોય પાણી ગોતે. પાણી પહેલા પરમાત્માએ બનાવ્યું તરસ પછી બનાવ્યું. પહેલા પાણી પરમાત્માએ પહેલા બનાવ્યું ભૂખ પછી બનાવ્યું ખાવાનું પહેલા બનાવ્યું. બાળક જન્મે ને એટલે એને પહેલા સ્તનમાં દૂધ બનાવી દીધું માતાનું. ભગવાન પરમાત્મા કરુણા દાન પ્રભુ શું બદલા આપી શકવાના હતા. એક આટલું વિચારે ને તો ઘણું થઈ ગયું. વજનની વાત જવા દો તો બધું જવા દો. મનુષ્ય જન્મ આપ્યો એટલાથી સાર્થકતા પૂરી થઈ. મનુષ્ય જન્મની શું કિંમત આપણા માટે? આવતાની સાથે ધાવણ બનાવી દીધું તો શું બદલા આપીએ કે આપણે ભગવાનને કહો. ભગવાનને કઈ રીતે આપણે એ કરી શકીએ? શું આપીએ તો એનો આમાંથી છૂટી શકાય? માનવની કિંમત કેટલી? માણસની એટલું સમજે ને તો મને માણસ બનાવ્યો ભગવાન. આ દેહે પરમાત્મા મળે. નહીંતર માણસ હાવ સંયમ વિનાનો હાવ આમ જોવા જાવ તેનું કશું નથી. કૂતરા હારા જનાવરો એને સંયમથી રહે. એ લોકો કૂતરીને કૂતરો પાસે બેઠા હોય સિંહ વાઘ આ કોઈની ઋતુ સિવાય એને આમ જોવે નહીં. એટલા સંયમી જીવો પણ એને પરમાત્મા ન મળે. આ દેહથી પરમાત્મા મળે તો આની કિંમત કેટલી થાય? પણ તરસ માણસને લાગી હોય તો થાય. દિવ્ય તૃષાતુર આયો બાલક પ્રેમ અમીર સઢોળો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. તો
આ બધું ક્યાંય છુપાયેલી વસ્તુ નથી, બધું જાહેર છે. ભગવાન કોઈ ખોવાયેલી વસ્તુ નથી. મંદિર તારું, વિશ્વ રૂપાળું, સુંદર સર્જનહારા, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખન હારા. દર્શન શાના થાય છે માણસ? ઉંદરડા બિલાડીને સપનાથી ના આવે, ઉંદરડા પકડવાના જ આવે ને. બિલાડી કઈ એવું કે ગમે એવું સુધારને શણગારીને બેસે જો ગાદી પર. અમારા કોઈ બાવજી ના હોય ને ભાઈ એક જગ્યાએ આવું કરેલું એક બિલાડીને. પછી બીજા જોયું કે આ કોઈ દી બને જ નહીં. તમે આને બધું કરો ખરા કે મુકુટ પહેરાયેલો ગાદી પર બિહારી આરતી ઉતારે બિલાડી. આ તમે આ કે બને જ નહીં. પછી ઓલો ઉંદર જલ લે તરત છલાંગ મારીને આરતી બારતી બધું પૂરી ગયું અને ઉંદર પાછળ જતી રહી. ગાદી બાદી છોડી દીધી. ઓલાને આરતી ઉતારે. ઓલી તો પછી અવળી સલામ મારી. ઉંદર ભાળ્યો નથી. બિલાડીને સપના ક્યાં ના આવે? ઉંદર ના આવે. માણસનો જ્યારે આ બધું છૂટી જાય એને આ જ જોવામાં આવે. શું જોવાનું? આપણે જોવાનું શું? એ વાત હતી ને આપણે પલ પલ તારા દર્શન થાય. શેના દર્શન થાય? બિલાડીને દર્શન થાય એવા આપણે દર્શન થાય. બીજા દર્શન થાય છે. પલ પલ તારા દર્શન થાય, દેખો દેખન હારા રે, મંદિર તારું, વિશ્વ રૂપાળું, સુંદર સર્જન. મતલબ સારા કહેવાનો કે એટલી બધી તાલાવેલી લાગે, એટલી બધી તમન્ના જાગે. જ્યારે જ્યારે સમય મળે ત્યારે પરમાત્માનું નામ સ્મરણ, ધ્યાન, ચિંતન, કશું ના મળશે. સારી ચોપડી લઈને વાંચવી, સારા સારા સૂત્રો પર વિચાર કરવો. ઓલી વાત તો થોડી અઘરી છે સહજ સાધનાની, પણ આપણા માટે તો આ બરાબર છે. ભાવ સારા રાખવા, ભાવ બગડવાનું દેવા, દ્વેષ જેટલો બને એટલો ઓછો કરવો, ઈર્ષા થોડી ઓછી કરવી, એ તો બને આપણે. કામ, ક્રોધ, લોભ અને એ પ્રકૃતિના નિયમ છે, પણ ઈર્ષા, દ્વેષ ને નિંદા એ પ્રકૃતિના નિયમ નથી. તો આપણે બંધ ના કરીએ છીએ. તો આપણે ધારીએ તો થોડા થોડા ઓછા કરી શકીએ. તો અને પ્રાર્થના પણ કરી શકીએ પ્રભુ. જ્યારે જ્યારે સમૃદ્ધિ આવે, યાદ આવે, મંગલ મંદિર ખોલો, દયાળુ દ્વારે ઉભો શિશુ બોલો, એ આપણે કવિતામાં આવ્યું એ પ્રમાણે આપણે કરીશું. પણ નકરો જ પેલામાં માણસ વહેતો જ જાય માયામાં. બોકડા ઘોડે પછી થાય પેલો કુવાનું કે હાથ પર ભાગી જાય. બકરી કે ઓલી ધરો લઈ આવ્યો, માયા રૂપી બકરી આપણને ધરો લઈ આવ્યો, ઓલું લઈ આવ્યો, ઓલું ખાવું છે, ઓલું પહેરવું છે, ઓલું કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. એ બોકડો જો જાય તો ટાંગા વગરનું થઈ જાય, હાથ પગ વગરનું ભાગી જાય. પછી અંદર શું થાય છે? મરી જાય ને પાણી પીડાવવાનું. માયા રૂપી બકરી આવું કરાવે ફલફલાન સ્પર્શ કરે એટલે અસર થાય. ભાડે તો અસર થાય, બધી રીતે અસર થાય. સમજાણું? માયા રૂપી બકરી. રાજા સમજી ગયો કે હું કે બોકડો ડૂતી ગયો. એટલે ભગત જે હોય ને એ સમજી જાય, છેતરાય નહીં. ભગત ભોળું ના હોવું.
નરસિંહ મેં તો મીરાબાઈ સીતરાના પ્રલોભનો કેટલા આવ્યા, પ્રલોભનો મીરાને કેટલા પ્રલોભનો, તને ચિત્તોડ ઘટના રાણી બનાવી દી, આમ બનાવી દી, પાછા અવતારો સાધુનો સંગ છોડી દો, ભક્તિ ઘરે ના થાય, કામ કરો ને તેમ કરો ને ઘરે મંદિર બનાવી દઈએ, પ્રલોભનો કોઈ પ્રલોભન સ્વીકાર્યા નહીં. એમ માયારૂપી બકરી બધાને હેરાન કરી, સંતોના સાધુઓના બધા, સંતો નહીં પણ સાધુ આમ જે કહેવાતા સંતો કહેવાતા સાધુઓ એ બધાને હેરાન કરે. માયારૂપી બકરી ધરો લઈ આલો ને કે 5-10 ફૂટ ઊંડી ધરો કેવી રીતે લગાય, લેવા જઈએ એટલે પડી જ ગઈ કૂવામાં પડે એટલે સાદું રહે. 80 ફૂટના 100 ફૂટના કૂવો ઊંડા ના, માયારૂપી કૂવો તો કેટલો ઊંડો એ, આનો કોઈ તાગ જ નથી લાવી ગયું અત્યાર સુધી, બધા ભાગી જ ગયા રહે આનાથી છેટા રહે. શંકર ભગવાન કે પાર્વતીજી બે નીકળ્યા એટલે આ રે નહીં, પણ એનું કારણ શું ખબર છે? આ નથી રહેતું એનું કારણ કે 3 જણા, એક છોકરો, એની બા અને બાપ, લાકડા કાપીને માંડ ગુજારતો, પેટું પૂરું ન થાય. શિવજી પાર્વતીજી બે નીકળ્યા કે ભગવાન કીધું કે હાલો કે આમ કે હજુ આ અધિકાર વગેરે હલાય નહીં, આ નહીં કે જીલવી કે જીલવી નહીં એક ના બિચારા આટલી બધી મજૂરી કરે છે. સંત પુરુષો બિચારા આવી દયા કરી અને પોતે દુઃખ વેઠે. આ મહાપુરુષો કેટલું બધું દુઃખ વેઠેલું બીજાનું માટે ને. આ મોટા સંતો જે આ પ્રમુખ સ્વામી જતા રહે, લોક કલ્યાણ માટે જે જીવન જીવી ગયા, લોક કલ્યાણ જેના પોતાના માટે શું લઈ ગયા, એમનો છોકરો, એમનો હાડો ભાઈ કે કોઈ બની ફાળો છે ને જગત માટે મૂકી દીધું. હજારો સાધુઓ ભજન કરતા હશે, નમતા હશે, નામ કે પછી જે પણ એ પોતે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે ને પરમાર્થ કે કારણે ચારો દરિયા કે આપો કઈ શંકર ભગવાન કે હારું કહો, એક વચન આપું, જે એમને માગવું એ માગવું. એટલે અહીંયા આવો, શું કે જાઓ, એક વચન તમને આપે છે ભોળાનાથ પાર્વતીજી કે શંકર ભગવાન, જ્યારે તમારે જરૂર પડે ત્યારે માગી લેજો, જે માગશો એ થશે. હારું એમાં ઓલા લાકડા કાપવા ગયા, આને એની પેલી છોકરાની બા જે હતી પત્ની, એને એવું માગ્યું, હે ભોળાનાથ તમે જો સાચું વરદાન આપ્યું હોય તો 16 વર્ષની સુંદરી થઈ ગયું. 5 વર્ષ નથી, 16 વર્ષની સુંદરી થઈ ગઈ. ના રૂપનું અંબા છે. એમાં રાજા એ નગરના નીકળ્યા, પછી ઝૂંપડીમાં જોયું તો બહાર નીકળ્યું. રાજાને ભાડ્યા કે તમે કોણ છો? કે હું આ ઊભી એ શું કે હવે એનું નામ કોણ દેવું, શું કે ઝૂંપડીમાં ઊભી જોઈએ એટલે તમે રાજમાં શોભો એવા છો, આ ઝૂંપડીમાં કે તમે હારા લાગો, રજવાડામાં તમે શોભો, તમે આલો કે હું રાણી બનાવી દઉં. લઈ ગયા, રાણી બની ગયા તો પેલા ઘેરે કે તારી માં ક્યાં જતી રહી? ઓલા નક્કી વરદાન માગ્યું છે, આ ચીલા પડ્યા, રથના રાજાનો રથ લાગે છે.
બોલો કે રહેવું જવું તારી માની સંભાળી લઈ આવું ખોજ કરી આવું ત્યાં રસના પડે પડે ગયા કે મહારાજા અને વાત તો થાય ને ગામમાં રાજા રાણી લાયા નવી રાણી લાયા છે પછી આને સાંભળ્યું ગામમાં જતા બધું વાતો તો થાય આ જોઈ જોઈએ કે તમે મારી પત્ની લાયા છો કે નવી લાયા એ કે મારી છે કે હોતું છે તું ભલા મને તું ચા ના ચાલશે બારા કાઢો એ ઓળખીશ કે આવ મારા બૈરામ તો ઓળખું ને એ બધા રાણી ત્યાં તમે ઓળખો છો કે ના 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 કોણ છે કે ક્યાંથી આવ્યો કે કોણ છે સાલો બોલો કે રાંડ બકરી થઈ જા બકરી શંકર ભગવાનનું વચન સાચું હોય તો યાદ કીધું શંકર આજે તને વચન કીધા હતા ને રાંડ વકરી થઈ જા બકરી કે બકરી રાજા કે ઉપાડ આ રેડિયો પર છે ક્યાં એટલે ઘરે લાયા બકરી દોડું માંડી વળે પછી બોલ્યો કે લાયા મારી બા ને આ તારી માં છે હવે કે હવે તું માગ કે ભોળાનાથ શંભુ પરમાત્મા તમે વચન આપ્યું મારી માં હતી એવી ને એવી થઈ જાય એને જેવાની આપણે મહાપુરુષોના વચનોને આદર નથી આપતા આપણી લાયકાત નથી ભગવાન કહેતા લાયકાત નથી લાયકાત લાવવા પ્રયત્ન કરીએ આ વચનો જે સૂત્રો જે રહ્યા એ આપણામાં ઉતરે આપણે એને આત્મસાત કરી શકીએ શ્રવણ સાંભળી શકીએ પછી મનન થાય અને નિધિધ્યાસ એટલે આચરણમાં આવે તો કામ થયા વિના રહે જ નહીં યાર કામ થાય આચરણમાં આવે એટલે કામ થયા વગર ભગવાનને છૂટકો જ નથી આપવું પડે આપવું એટલે આપણને સારા માર્ગે દોરે મંગલ મંદિર ઘોડો વિશ્વ વિશ્વ મંદિર તારું વિશ્વ રૂપારું સુંદર સ્વર્ગ પર્પલ તારા વસ્તુ દેખન તે રીતે આપણી પરમાત્માના પ્રત્યે ભાવ આપણા સારા રહે એ રીતે આપણું રોજ વર્તન કલાકે સેકન્ડે વર્તન આપણું થાય